અરે શું સુશીલા છે કે અત્યારે ઉઠી તું? હું તને આરતી આપવા માટે જગાડવાનો જ હતો, પણ તું જાતે જ આવી ગઈ. વેરી ગુડ. લે આરતી રહી લે. શું છે જી? દરરોજ તો તમે બપોર થાય નહીં ત્યાં સુધી ઊંઘ્યા કરતા હતા. આજે તો મારાથી પણ વહેલા ઉઠીને પૂજા કરી રહ્યા છો. જી, તબિયત તો ઠીક છે ને? મને શું થયું છે? હું તો બિંદાસ છું. જેને ચિંતા નથી હોતી એ તો ભીડ ભાડમાં પણ સુઈ જાય છે, પણ મને ચિંતાથી વધારે ખુશી થઈ રહી છે. અરે મને તો આનંદને કારણે ઊંઘ નથી આવી રહી. કાલે મારી પણ હાલત આવી જતી છે. અરે હું નાયો નથી એમ વિચારે છે ને તું? અરે શરીર કરતા મન વધારે શુદ્ધ હોવું જોઈએ. હે ભગવાન, મારી પત્નીનું ભલું કરજો. મારી જેમ એને સારી બુદ્ધિ આપજો ભગવાન. આહાહા. હે ભગવાન, મારી તિજોરી હંમેશા ભરેલી રાખજો. વરસાદ કરો પ્રભુ, પૈસાનો વરસાદ. અલા ચિયો છે ભાઈ? યે જીજ જીજે બેના. કેમ છો તમે? હું ઠીક છું ભાનુ, તું કેમ છે? ગુડ. કેમ સિતારા, મારા આવવાના સમાચાર બહુ જ દુઃખી થઈને આપી રહ્યો છે? કેમ હું આવ્યો તને ગમ્યું નહીં? અરે એવું નહીં. હાય ડેડ. હાય વિજય. જીજુ તમે જતી વખતે કહેલું ને કે મને આવતા 4 દાડા થવાના છે, એટલે અમે રાહ જોતા હતા. પણ કાલે જ તમારો ફોન આવી ગયો, એટલે હવે તમારી ત્યાંની મીટિંગ કદાચ ફેલ ના થઈ જાય એવી મને ચિંતા થવા લાગી, એટલે મને રાતે ઊંઘે નથી આવી. બોલો મહિલા, તારા જીજાજી બહાર જાય છે તો એમનું કામ સક્સેસ જ જાય છે. પપ્પાજી, ગીતા કેમ છે બેટા? હું તો મજામાં છું પપ્પાજી. આરતી લો પપ્પાજી. શ્રુતિ, મારો આશીર્વાદ સદાય તારા પર રહેશે બેટા. ખુશ રહે. આરતી લો સાસુમાં. ચપ્પલ પડ્યા છે હોય બાજુમાં હતું. આરતી લો પતિદેવજી. વિજય, શું થયું? આરતી લઈ લે. અરે જીજુ, એ તો એવું છે ને કે એને કાલે જ મહાઆરતી કરેલી છે, એટલે અત્યારે આરતી નહીં લેતો. એ તો કાલની વાત છે સિતારા અંકલ. આરતી દરરોજ ઉતારવામાં આવે, લેતા રહેવું જોઈએ. બહુ જ આનંદ થઈ રહ્યો છે બેટા. વિજયને ખાલી જીતવાની જ નહીં, હારવાની પણ આદત હોવી જોઈએ, એવો તારો વિચાર બહુ જ યોગ્ય હતો. એની જ સામે ઊભી રહીને ઇલેક્શનમાં જીતી ગઈ તું. આનાથી વધારે ગર્વની વાત મારા માટે શું હોઈ શકે? મારે અહીં જ રહીને તમારી ઉજવણીમાં ભાગ લેવો જોઈતો હતો, પણ આ રાજનીતિ કેવી છે એ તો તને ખબર જ છે ને. તો પણ વિજય તારો સપોર્ટ કરે છે,
ભાનુ તારી જીતને એક તહેવારની જેમ ઉજવે છે સાંભળીને મને તો બહુ જ આનંદ થયો છે બેટા. ગીતા, એક મિનિટ આવો અહીં. પપ્પાજી, આ મીઠાઈને તું તારા હાથે જ બધાને વહેંચ. કમળા, થેન્ક યુ પપ્પાજી. ગીતા, એક મિનિટ. આ મીઠાઈ વહેંચતા પહેલા હું એક વાત કહેવા માંગુ છું. એ વાત શું છે એ જો તું સાંભળીશ ને તો આ મીઠાઈ વધારે ગળી લાગશે. આપણા ઘરની ખુશી, આ વાતાવરણ હંમેશા આ જ રીતે રહેવું જોઈએ. એટલે મેં એક નિર્ણય લીધો છે. આપી દે, બધાને મીઠાઈ આપી દે. ભાનુ, હું તને એક ગિફ્ટ આપવા માંગુ છું. સાંભળ્યું ને ગીતા દેવીજી, તમારી જીત થઈ છે વાત સાચી, પણ ઇનામ મારી બેનાને મળી રહ્યું છે. કેટલીક વસ્તુઓ મેળવવા માટે સંયોગ અને યોગ્યતા બંને હોવી જોઈએ. હવે મને જ જોઈ લે, કાજુ કતરી મળીને મને. તમે અત્યારે જલ્દી ઘરે આવી ગયા છો, એનાથી મોટું ગિફ્ટ બીજું શું હોઈ શકે? આટલા વર્ષોથી આ ઘરની બધી જવાબદારીઓને તું એકલી જ ઉઠાવી રહી છે, બધાને સંભાળી રહી છે. હું રાજનીતિમાં ખોવાયેલો રહ્યો તો તું વિજય, કિરણ, શ્રુતિ આ બધાને સાચવવામાં જ બિઝી રહી. આ ઘરની તકલીફોને દૂર કરવામાં ડૂબેલી રહી. હું તને સાથ આપવા કરતાં વધારે જવાબદારીઓ જ આપતો રહ્યો છું, તારાથી દૂર જ રહ્યો છું. એવું કહીશ તો પણ ખોટું નથી. પણ આજે મેં એક નિર્ણય કર્યો છે. આ ઘરના બોજને હવે તું નહીં ઉઠાવે. તમે શું કહેવા માંગો છો? મને કંઈ સમજાતું નથી. આજ પછી આ ઘરની જવાબદારીઓ ગીતા નિભાવશે. એના જ હાથમાં બધો અધિકાર આપીને બાળકોને આનંદ કરતા જોઈને તું આરામથી જીવન જીવ. ના ના જીજુ, આ હું કહી રહ્યા છો તમે? ગીતાના હાથમાં અધિકાર એટલે ના, હું એમ કહું છું, મારો કહેવાનો મતલબ એમ છે કે આવડું મોટું ઘર, આવડી મોટી જવાબદારી, બચારી એ તો બહુ ન્યાની છે જીજુ. આ બધું કરવા માટે બહુ શક્તિ જોઈએ, બહુ મુશ્કેલી પડશે એને. ગીતા નાની છે પણ આ ઘરની જવાબદારી નિભાવવાની શક્તિ છે એનામાં. સિતારા પંખી પણ નાના હોય છે પણ આકાશમાં ઉડે છે, એવી છે આપણી ગીતા. મેં ઘણું વિચાર્યા પછી જ આ નિર્ણય લીધો છે. ભાનુ, આ ઘરની ચાવી તું ગીતાને સોંપી દે. ગીતાએ આજે મળવાનું કીધું તું. એણે તને ફોન કર્યો તો? ના યાર, અરે એ પ્રેસિડેન્ટ છે યાર, એણે કાલે જેનો અધિકાર સ્વીકારી લેવો જોઈતો હતો. આ ચાન્સ જો વિજયને મળ્યો હોત ને તો બિલકુલ મિસ ના કરત. આ આવું કેમ કરી રહી છે? જોઈએ છે, હજુ તો સમય નથી થયો. નવી જવાબદારી અલગથી મળવાની છે, એટલે કોઈ પણ સ્થિતિમાં આજે કોલેજ તો જરૂરથી આવશે. ગીતા અહીંયા જીતી ગઈ છે એટલે એને હરાવવા એના ઘરમાં કાંઈક ને કાંઈક હાલતું જ રહેશે. અહીંયા એને અધિકાર મળશે તો એના ઘરમાં એના અધિકાર એની સાસુમાં છીનવી લેશે.
હમણાં જ પૂજા થઈ છે, સમય પણ બહુ સારો છે. ઘરની ચાવી તું ગીતાને આપી દે ભાઈ. પપ્પાજી, હું એક વાત કહેવા માંગુ છું. તમે મને ખોટી ના સમજશો. બિચારા સાસુમાના હાથમાંથી અધિકાર કેમ છીનવી રહ્યા છો? આ ઘરની ચાવીઓ તો સાસુમાના હાથમાં જ સારી લાગે છે, હે ને પપ્પાજી? ના બેટા, ભાનુમતી આપણા ઘરને બહુ જ સરસ રીતે સંભાળતી આવી છે. એના ગુણો, એના વિચારો, એના સંસ્કાર, આ બધું ખાલી એના સુધી જ સીમિત રહી જાય તો? એના આ સંસ્કાર ઘરની બીજી પેઢી સુધી પહોંચાડવા અમારું કર્તવ્ય છે ને. આ બધું તારે પણ શીખવું પડશે, પરિવારને આગળ વધારવો પડશે. આપણા ઘરમાં જે કંઈ પણ સારું છે એ બધું આપણા ઘરમાં જ રહે એ જ ઈચ્છું છું હું. સાર સંભાળ માટે ભાનુ, આ ઘરની જવાબદારીઓ માટે તું, આનાથી વધારે આપણે શું જોઈએ ગીતા? મેં કંઈ ખોટું કહ્યું છે ભાનુ? ના ના, બિલકુલ નહીં. વિજય, આ બાબતે તારો શું ઓપિનિયન છે? ડેડ, તમારા નિર્ણય પર મેં ક્યારેય સવાલ કર્યો નથી, પણ ગીતા તો કોલેજ જાય છે. કોલેજની જવાબદારી એના માથે છે, સાથે ભણવાનું પણ ખરું. એની સાથે હવે આ ઘરની જવાબદારીઓ પણ આપી રહ્યા છો તો એને મેનેજ કરવામાં મુશ્કેલી થશે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, મમ્માને જવાબદારી આપશો તો સારું થશે. શું કહો છો મામા? અરે મને પપ્પાજી, કોલેજની સાથે ઘર સંભાળવું મારા માટે મુશ્કેલ નથી. હું પણ બધાની જેમ સપના જોઈને જ આવી છું. હું મારા ઘરને સારી રીતે સંભાળી લઈશ. અહીં કોઈ પણ ભૂલ નહીં કરું અને કોઈ કમી પણ નહીં રહેવા દઉં. મારા સાસુમાં, મારા પપ્પાજી, મારા પતિ, આ ઘરના બધા લોકો મને પ્રેમથી બોલાવશે અને મારી સાથે જોડાઈ જશે. એટલા માટે કે ઘર ફક્ત રહેવા માટે જ નથી બનાવાતું. ઘરમાં પ્રેમ અને લાગણીઓ જોડાય તો એનાથી ઘર પણ જીવંત બની જાય છે. મને તો પોતાના લોકોથી કોઈ જ નારાજગી નથી. પરિવાર ક્યારેય બોજ નથી હોતો, એ તો આપણને કિનારે પહોંચાડનાર નાવ છે. પણ કેટલીક વસ્તુઓ મેળવવા માટે સંજોગ, યોગ્યતા બધું જ હોવું જોઈએ. આટલા વર્ષથી આ ઘરનો અધિકાર સંભાળવાવાળા સાસુમા પાસેથી અચાનક અધિકાર છીનવી લેવો અને મારા હાથમાં ચાવી સોંપી દેવી મુશ્કેલ બની જશે પપ્પાજી. અને આમ પણ હું તો મિડલ ક્લાસ ઘરની છોકરી છું. આટલા મોટા ઘરને સંભાળવાની શક્તિ મારામાં છે કે નહીં એ તો મને નથી ખબર. આ જવાબદારી માટે યોગ્ય છું કે નહીં એની ચિંતા સાસુમાને થઈ રહી હશે. એટલે જ હું તમારા નિર્ણયને બહુ જ વિનમ્રતાથી ના પાડી રહી છું. હું આ ઘરની વહુ છું એ જ મારા માટે બહુ છે. આ ઘર પર રાજ કરવાની ઈચ્છા મને નથી. સાસુમાં, તમારી પાસે જે ચાવી છે એને તો અડવાની પણ મારી ઓકાત નથી. આ સ્થિતિમાં હું માલિક બની જાઉં, ખબર નહીં, મને ઠીક નથી લાગી. મને ક્ષમા કરી દો પપ્પાજી. ગીતા, લંકા જતા પહેલા હનુમાનજી આ કામ મારાથી થશે કે નહીં એવું વિચારતા હતા. ત્યારે જામવત, અંગદ અને બધી વાનર સેના આવી. એમનામાં આત્મવિશ્વાસ ભર્યો અને કામ કરવાની પ્રેરણા આપી. ત્યારે હનુમાનજીએ સમુદ્ર પાર કરી હજારો કિલોમીટરથી પણ વધારે દૂર હોવા છતાં પહોંચી ગયા લંકા. અત્યારે તું મને હનુમાનજીની જેમ પોતાની શક્તિઓથી અજાણ હોય એમ લાગે છે. સંજોગ, યોગ્યતા, સંપત્તિ
આ બધું તો થોડી વાર સાઈડમાં મૂકી દે. આ ઘરને સંભાળવા માટે સારી નિયત તારી પાસે છે ને, બસ એ જ પૂરતું છે. તું મારી અપેક્ષા કરતાં વધારે સારી રીતે આ ઘરને સંભાળી લઈશ એનો વિશ્વાસ મને છે બેટા. મારા નિર્ણયનો અસ્વીકાર ન કર ગીતા. તમે મારા પર આટલો બધો વિશ્વાસ કર્યો છે એટલે એ વિશ્વાસને ટકાવી રાખવું એ મારું કર્તવ્ય છે. સાસુમાં, તમને તો મારા પર વિશ્વાસ છે ને? કે પછી આટલી મોટી જવાબદારી હું નહીં ઉપાડી શકું એમ વિચારી રહ્યા છો? ઓહ, એટલે જ તમે કંઈ બોલ્યા વિના આમ ચૂપચાપ ઊભા રહ્યા છો? એમ છે સાસુમાં? ગીતા, હું આ ઘરમાં આવી હતી મારા પતિના પ્રેમને કારણે, માને ખોઈ ચૂકેલા મારા દીકરાની મમતાને કારણે. પૈસા, સંપત્તિ એનું મારે શું કામ? મને આ ઘરની ચાવીમાં કોઈ જ રસ નથી. આ ચાવીઓ તો ખાલી વ્યવહારિક જવાબદારી છે. એ મારા હાથમાં હોય કે તારા હાથમાં, શું ફેર પડે છે? આ લે. આ ઘરની જવાબદારી હવેથી તારી છે. શું વાત છે સિતારા? કેમ, શું થયું? જેટલું મોટું મન છે જીજુ મારી બેનાનું, એ મારી બેના છે, વિશાળ હૃદય વાળી. આલી દે બેના. તમારા વિશ્વાસ પર ખરી ઉતરીશ સાસુમાં. આશીર્વાદ આપો.